Hello everyone, good morning. Myself કાવઠિયા દક્ષા છે અંબે એનસી ઠાકર સ્કૂલ. બાળ મિત્રો, આપણે ઘણા બધા તહેવારો ઉજવતા હોઈએ છીએ. આ બધા તહેવારોમાં આપણે ગમતો વધારે પ્રિય ઘણાને દિવાળી ગમતો હોય છે, નવરાત્રિ ગમતો હોય છે, ધૂળેટી ગમતો હોય છે, ઉત્તરાયણ ગમતો હોય છે. તો આજે આપણે આ પાઠમાં ઉત્તરાયણ વિશે સમજૂતી લેવાની છે. તો બાળ મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ, એમાં પણ આપણે સ્કૂલમાં રજા મળી જતી હોય છે 2 દિવસની, જેથી કરીને આ તહેવાર આપણે ખૂબ જ સારી રીતે સેલિબ્રેશન કરી શકીએ છીએ. કે ઉત્તરાયણ છે એ કેવી રીતે આપણે ઉજવીએ છીએ, શું ધ્યાન રાખવું જોઈએ, આ બધું આમાં આપણે સમજવાનું છે. તો હવે આપણે જોઈએ કે આપેલું છે, મારું સગેરી પતંગ કેવું સરસર. આપણે નાના હોઈએ છીએ, બાળ મિત્રો એકદમ પ્રી પ્રાઇમરીમાં ભણતા હોય છે, એ બાળકોને ઘણી વખત આવા નાના નાના બાળ ગીતો ગવડાવીને આવી રીતે પતંગના પણ સોંગ ગવડાવતા હોઈએ છીએ. તો આજે આપણે જોઈએ કે જાન્યુઆરી મહિનામાં આવતાની સાથે લોકોના મનમાં ઉપરનું ગીત આપોઆપ ગુંજી ઉઠે છે. કે જાન્યુઆરી મહિનામાં આપણે ખ્યાલ જ છે કે 14 તારીખ આવે જાન્યુઆરી મહિનામાં એટલે આપણી ઉત્તરાયણનો તહેવાર આવી જાય છે. તો એ ઉત્તરાયણનો તહેવાર છે એ આવે ત્યારે આવું ગીત ઘણા લોકોમાં ગુંજી ઉઠતું હોય છે. કે આજે આપણે ગુજરાત રાજ્યમાં ઉત્સવભેર ઉજવાતો તહેવાર ઉત્તરાયણની વાત કરી રહ્યા છીએ, જેનું બીજું નામ છે મકર સંક્રાંતિ. ઉત્તરાયણ શબ્દ બે સંસ્કૃત શબ્દ ઉત્તર દિશા અને અયન તરફની ગતિ એ બે શબ્દથી બન્યો છે. જો બેટા, ઉત્તરાયણ શબ્દ કેવી રીતે બન્યો? તો કે છે ઉત્તર દિશા અને અયન એ બે શબ્દથી બન્યો છે, એટલે કે સૂર્યનું ધીરે ધીરે ઉત્તર દિશા તરફ પ્રયાણ. જ્યારે આ સૂર્ય છે ઉત્તર દિશા તરફ શું થાય છે, પ્રયાણ કરે છે, ત્યારથી મકર સંક્રાંતિના દિવસથી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે કે જ્યારે મકર સંક્રાંતિનો દિવસ હોય છે ત્યારે સૂર્ય છે એ મકર રાશિ છે એમાં પ્રવેશ કરે છે, જેથી આપણે બંનેને શું કહીએ છીએ, મકર સંક્રાંતિ કહીએ છીએ. આ અંગ્રેજી તારીખ પ્રમાણેથી 14મી જાન્યુઆરી ઉજવાતો એક ધાર્મિક અને સામાજિક તહેવાર છે. આ દિવસે લોકો તલ, સાંકળી, બોર, શેરડી વગેરે ખાઈને સૂર્યદેવની પ્રાર્થના કરી તહેવાર મનાવે છે. તો લોકો આપણે ખ્યાલ જ છે કે ઉત્તરાયણનો તહેવાર આવે એટલે આપણા ઘરે મમ્મી પણ આપણા ઘરે પણ અલગ અલગ વસ્તુઓ બધી બનાવતી હોય છે. તલ ચીકી છે, મમરાના લાડુ છે, શેરડી છે, બોર છે, આવું બધું પતંગ ચગાવતા ચગાવતા આપણે ટેરેસ ઉપર જઈને પણ આવી રીતે આપણે નાસ્તો કરતા હોઈએ છીએ, અથવા તો એનું સૂર્યદેવની પ્રાર્થના કરી તહેવાર મનાવે છે. આ દિવસે દાનનું ખૂબ જ મહત્વ છે, એટલે કે દાન કરવાનું આ દિવસે ખૂબ જ મહત્વ આપેલું છે. બાળકોને પતંગ રસિયા ઉત્તરાયણના દિવસે રાહ જોયા વિના કેટલાક દિવસથી તો અગાઉથી જ પતંગ ઉડાવવા લાગે છે. બાળકો છે આપણે જોઈએ છે કે આપણે તો છે ને તહેવાર તો જ્યારે આવવાનો હોય ને એની પહેલાં 15-20 દિવસ આપણા ઘરે તહેવાર આવી જતો હોય છે. કે પતંગ છે ઉત્તરાયણના દિવસે આપણે ચગાવવાના હોય છે, એની બદલે પતંગ રસિયા હોય છે અથવા તો બાળકો હોય છે શું કરે છે, થોડા દિવસ અગાઉથી જ એ લોકો એ તહેવારનું સેલિબ્રેશન કરવા લાગે છે. પતંગ ઊંચે આકાશમાં ચગાવવો, ગુલાટ મરાવી, ઢીલ આપવી અને ખેંચ મારીને બીજાના પતંગ પેચ દ્વારા કાપવો એ એક અદ્ભુત કળા છે. જો બેટા, પતંગ તો ચલો આપણે લઈ આવીએ છીએ, દોરી પણ બાંધી દઈએ છીએ, તો એ પતંગ છે એને ઉપર ચગાવવા માટે ગુલાટ મારે છે, કોઈની પતંગ કાપે છે, પેચ આપવું છે, આ બધી જે પતંગ રસિયા હોય છે એમનામાં કળાઓ હોય છે, બરાબર છે. અને પતંગને બીજા શા નામથી ઓળખાય છે ખબર છે તમને? ઘોડાના નામથી ઓળખાય છે. કે ઘોડાની લગામ આપણે જોઈએ છીએ કે ઘોડાને લગામ બાંધેલી હોય છે, તો જે લગામ ખેંચીએ, જેવી રીતે લગામથી ઈશારાથી આપણે ઘોડાને દોડાવી શકીએ છીએ, સ્ટોપ કરી શકીએ છીએ, એવી જ રીતે આપણે પતંગને લગામ બાંધીને ઊંચે આકાશમાં લઈ જઈ શકીએ છીએ. એને પેચ આપી, ગુલાટ મારવી, તો એ દોરી છે એક લગામ છે. તો બેટા, પતંગ છે એનું ઘોડાની લગામ પણ આપણે કહી શકીએ છીએ. આ રંગીન તહેવાર લોકો વહેલી સવારથી જ પતંગ અને માજો લઈને ઘરથી છત ઉપર અગાશી ઉપર ચડી જાય છે. હર્ષ અને ઉલ્લાસભરે પતંગ ઉડાવવાનો આનંદ માને છે. તો કે પતંગ રસિયાઓ છે વહેલી સવારે ઉઠતાની સાથે જ શું કરે છે, એની પતંગ અને દોરી આ બધી વસ્તુ લઈને પોતાની છત ઉપર ચડી જાય છે. થોડી જ વારમાં જ આકાશ મેઘધનુષની માફક રંગબેરંગી પતંગો સાથે સવાઈ જાય છે. એટલે કે થોડી વાર થતાં જ બધા પતંગ અલગ અલગ જ કલરની હોય છે, જેથી કરી આકાશમાં મેઘધનુષ્યની જેમ આપને શું દેખાય છે, પતંગ દેખાય છે. અલગ અલગ આકારમાં જુદી જુદી ભાતના અને વિવિધ કદના પતંગોનું આકાશ યુદ્ધ ચાલતું હોય તેવું લાગતું હોય છે. પતંગોના પેચ લગાવવામાં આવે છે અને એક કાપ્યો છે લપેટ લપેટના નારે ચારેકોર ગુંજી ઉઠે છે. જુઓ બેટા, તમે જ્યારે પતંગ કોઈની કપાય છે
અથવા તો આપણે કોઈની પતંગ કાપીએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ? કાપ્યો છે, કાપ્યો છે, અથવા તો લપેટ લપેટ, આવા નારાઓ આપણે બોલતા હોઈએ છીએ. કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવામાં વધુ રસ હોય છે. ઘણા બધા એવા લોકો હોય છે કે જે પતંગ ચગાવવા ના ગમતા હોય એટલા તો એને લૂંટવા ગમતા હોય છે. કેટલાક લોકો પતંગ પકડવા માટે ઊંચી ટાંકી પર કે છત પર દોડાદોડી કરતા ધ્યાન ન રાખતા તેમને ઈજા થાય છે. પતંગની દોરીથી પક્ષીઓના જીવ જોખમમાં ન મુકાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો બેટા આપણે જોઈએ છીએ કે તે પતંગ રસિયાઓ છે અથવા તો ઘણા પતંગ લૂંટવાવાળા હોય છે કે એક છત ઉપરથી બીજા છત ઉપર ટાંકી ઉપરથી દોડીને એ લોકો પતંગ લૂંટવાનો પ્રયત્ન કરે છે. પણ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા શરીરને કોઈ પણ ઈજા ના થાય. આમ પતંગ સાવધાનથી ચગાવવા જોઈએ. એટલે કે ઘણી વખત એવું બને છે કે ઘણા પક્ષીઓ જ્યારે આપણે પતંગ ચગાવીએ છીએ એ જ દોરીમાં ઘણા પક્ષીઓના પગ આવી જતા, પાંખ આવી જતા, તો એ લોકોને પણ ઈજા ના થાય એનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. પતંગ રસિયા રાત્રે આકાશમાં પતંગ સાથે ફાનસ બાંધીને ઉડાડે છે તેને આપણે ટુક્કલ કહીએ છીએ. જે પતંગ રસિયાઓ છે ઘણી વખત તમને ફાનસ સાંજના સગેલા જોયા હોય છે, લાઇટ દીવો દેખાય છે. તો એ પતંગ રસિયા શું કરે છે? સાંજના સમયે ફાનસ કહીએ ને આપણે ટુક્કલ કહીએ એ લોકો ચગાવે છે. ઉત્તરાયણના બીજે દિવસે 15 જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણ તરીકે પણ મનાવવામાં આવે છે. એટલે કે 14મી જાન્યુઆરીના બીજા દિવસે 15મી જાન્યુઆરી એમને આપણે વાસી ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ. અને 2 દિવસ સતત આપણે પતંગ ચગાવવામાં એટલે કે પતંગ રસિયાઓ 2 દિવસનો એમનો ઉપયોગ ઉત્સવ એવી રીતે મનાવતા હોઈએ છીએ. બાળકો, જુવાનો, વૃદ્ધો દરેક લોકો પતંગ ઉડાડે છે. ગુજરાતમાં તો સ્ત્રીઓ પણ પતંગ ચગાવવામાં અદ્ભુત કળા દાખવે છે. એટલે કે બાળકો છે, સ્ત્રીઓ પણ ઘણી વખત ઘણી સ્ત્રીઓ એવા હોય છે, વૃદ્ધો પણ એવા હોય છે કે જે પતંગના શોખીન હોય છે. એ સરસ એવી પતંગ ચગાવતા હોય છે. દર વર્ષે મકર સંક્રાંતિને અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવો યોજાય છે. તેમાં ઘણા દેશો ભાગ લે છે. એટલે કે અમદાવાદમાં જે પતંગ ઉત્સવનો આખો આંતરીય પતંગ ઉત્સવ ઉજવાય છે, આંતરરાષ્ટ્રીય, બરાબર છે. ત્યાં બધા અલગ અલગ દેશોના શું કરે છે? પતંગ રસિયાઓ ભાગ લે છે. જે પતંગના શોખીન હોય છે એ બધા અલગ અલગ દેશમાંથી આવીને અલગ અલગ પ્રકારની આકારની ત્યાં પતંગો ચગાવવામાં આવે છે. ઘણા દેશો વિદેશી પતંગબાજો વિવિધ કદ આકારમાં પતંગ ઉડાડે છે. ગુજરાતના આ પતંગ મહોત્સવ આગામી વિશેષતા ધરાવે છે. એટલે કે ગુજરાતમાં છે આ સરસ એવું વિશિષ્ટ એક આંતરરાષ્ટ્રીય જે પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે એનું અદ્ભુત સ્થાન ધરાવે છે. ઉપરાંત અમદાવાદમાં તો પતંગ મ્યુઝિયમ પણ આવેલું છે. આમ આકાશમાં રંગીન પતંગો જોઈને મન બોલી ઉઠે છે કે ઉડે રે મારો પતંગ ઊંચે ઊંચે પેલા વાદળોને સંગ. તો બેટા આપણે જોઈએ છીએ કે પતંગ રસિયાઓ છે ઘણી બધી રીતે પતંગ ચગાવતા હોય છે, લૂંટતા હોય છે. પણ બેટા ખાસ ધ્યાન રાખવું કે પતંગ ચગાવતી વખતે કોઈ વ્યક્તિની ઈજા ના થાય, કોઈ પક્ષીને ઈજા ના થાય, અથવા તો લૂંટવા જતી વખતે કોઈ ટાંકી ઉપરથી આપણે પડી જવાથી, પગ લપસી જવાથી આવો આપણે કોઈ પ્રકારનું નુકસાન થાય નહીં એ ખાસ ધ્યાન રાખવું જોઈએ બેટા. થેન્ક યુ.